અને હવે રાજકોટની વાત કરવી છે। રાજકોટ આગકાંડને આજે 1 મહિનો પૂરો થયો છે। કોંગ્રેસ કાર્યકરો પોલીસ વચ્ચે બબાલ થઈ હોવાની માથાકૂટ સામે આવી છે। કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। આગકાંડને પગલે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। અટકાયત કરાતા કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર સૂઈ ગયા। કાલાવડ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી। ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે। तो हाल तो आ दृश्यो आप જોઈ રહ્યા છો કે રીતે પોલીસ દ્વારા અટકાયતી પગલાં કોંગ્રેસના તમામ કાર્યકરો વિરુદ્ધ ભરવામાં આવ્યા છે, જેમણે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું છે। આ કાંડને લઈને કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું અને તેને લઈને તેઓ પ્રદર્શન અને ધરણા પણ કરી રહ્યા હતા। કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। રાજકોટમાં આ કાંડને પગલે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે। રાજકોટના વેપારીઓએ સ્વૈચ્છિક બંધને સમર્થન આપ્યું। યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર પણ બંધ જોવા મળ્યું। ગુંદાવાડી બજાર અને જંકશન પ્લોટ સહિતના વિસ્તારો પણ બંધ જોવા મળ્યા। એનએસઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલ પણ બંધ કરાવી હોવાની વિગતો સામે આવી રહી છે। બંધને પગલે શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો। ઝી 24 કલાક સાથે શક્તિસિંહ ગોહિલે ખાસ વાતચીત કરી। આ કાંડની આજે માસિક પુણ્યતિથિ હોવાનું તેમણે કહ્યું। સાથે કહ્યું કે વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી સ્વૈચ્છિક બંધ સફળ બનાવ્યો છે। કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। મારી સાથે પરેશભાઈ ધાનાણી। પરેશભાઈ, શું કહેશો, આજે સંપૂર્ણ રીતે રાજકોટ બંધ? રાજકોટના હૃદયને ચીરનારી એ ગમખ્વાર ટીઆરપી ગેમ ઝોનની માનવ સર્જિત ઘટનાએ કેટલી જિંદગીઓને આગમાં સમાવી લીધી। આજ ગેમ ઝોન કાંડને 1 મહિનો વીતી ગયો। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના જનજનને અપેક્ષા હતી કે આ વખત સરકાર માછલા મારીને સંતોષ નહીં, મગરમચ્છોને પણ આકરી સજા કરશે। કમનસીબે આવા મગરમચ્છોને બચાવવા માટે તક્ષશિલા કાંડમાં જે રીતે થયું, અરણી કાંડમાં જેમ થયું, મોરબીના ઝૂલતા પુલમાં જે થયું, એ જ પરંપરાને દોહરાવવામાં આવી રહી છે। ત્યારે સરકાર પાસે ન્યાયની અપેક્ષા, જનજનની ન્યાયની અપેક્ષા એ ડગમગી રહી છે અને માટે કોંગ્રેસ પક્ષે આજ પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપ્યું હતું। રાજકોટના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે એ બંધને પડકાર સ્વરૂપ ઝીલ્યું છે। સ્વૈચ્છિક રીતે આજે સંપૂર્ણ રાજકોટ બંધ છે અને બંધ માટે હું રાજકોટના તમામ વેપારી મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકોટના જનજનનો આભાર માનું। એસઆઈટીના રિપોર્ટને કઈ રીતના જુઓ? મેં અગાઉ પણ કીધું કે સરકાર હંમેશા માછલાઓ મારી મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ આ વખત રાજકોટ અને ગુજરાતની જનતા સરકારને માફ કરવામાં નથી। જ્યાં સુધી આખરી જવાબદાર વ્યક્તિને જેલ પાછળ ધકેલવામાં નહીં આવે, એનો ન્યાય તોડવામાં નહીં આવે, ત્યાં સુધી રાજકોટનો જનજન આ લડાઈને ઉજાગર કરતો રહેશે। કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા આ લડાઈને આગળ ધપાવતો રહેશે અને ગુજરાતનો જનજન એને સમર્થન કરશે। આઈપીએસ સામે હજુ સુધી પગલાં નહીં? અપેક્ષા રાખીએ કે વહેલામાં વહેલી તકે આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે એવા તમામ મોટા અધિકારીઓ હોય કે પદાધિકારીઓ એને તરત જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। ચોક્કસ જ પરેશ ધાનાણી હતા કે જેઓએ આજે બંધને લઈને પોતાની પ્રતિક્રિયા છે તે આપી છે અને સ્પષ્ટ કહ્યું છે કે એસઆઈટીનો જે રિપોર્ટ છે તે રિપોર્ટને લઈને પણ સરકારે હવે ક્યાંક જાગૃત થવાની જરૂર છે, કારણ કે જે રીતના બંધને સમર્થન મળ્યું છે અને ખાસ કરીને આઈએએસ, આઈપીએસ જેવા જે અધિકારીઓ છે કે જેમની સામે હજુ સુધી પગલાં લેવામાં નથી આવ્યા, ત્યારે તેમની સામે પણ પગલાં લેવામાં આવશે તેવી તેઓ આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। ગેમ ઝોન અગ્નિકાંડને આજે 1 મહિનો પૂરો થયો છે અને કોંગ્રેસ દ્વારા બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો કે રાજકોટની ધર્મેન્દ્ર રોડ, કાપર બજારના દ્રશ્યો છે કે જ્યાં તમામ જે વેપારીઓ છે કે તેમને આ બંધના એલાનની અંદર સમર્થન છે તે
જાહેર કર્યું છે। મોટાભાગની જે દુકાનો છે કે તે અત્યારે બંધ હાલતની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે તે માટે થઈને ન્યાયની માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। સેવાદળના લોકો છે તે અત્યારે બંધ કરાવવા માટે થઈને નીકળ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી આવી રહ્યા છે। શું કહેશો આજે બંધનું એલાન क्या कहेंगे इसके बारे में? ये अन्याय के खिलाफ लड़ाई है। जिस प्रकार से सेवा दल ने ये मुहिम चलाई, हमारे राष्ट्रीय अध्यक्ष श्वेत सेना के सेनापति आदरणीय लालजी देसाई, यहाँ के कांग्रेस कमेटी के नेताओं ने मिलकर इस अन्याय के खिलाफ आवाज़ उठाई और जिस प्रकार से ये राजकोट की जनता सपोर्ट कर रही है, यहाँ के व्यापारी सपोर्ट कर रहे हैं, क्योंकि पूरा राजकोट भी ये चाहता है कि ये जो अन्याय हुआ है, सरकार ने जो अन्याय किया है, उनको कंपनसेशन अभी तक नहीं मिला है, किसी प्रकार की कोई सरकार की तरफ से बात नहीं हुई है। तो ये राजकोट की जनता ने और राजकोट के व्यापारियों ने भी मैसेज दिया है कि ऐसा चलेगा नहीं अन्याय। आज रोज मृतकों ने 1 महीनो पूरो थतो होय त्यारे श्रद्धांजलि रूपे राजकोट बंद અને જે પરિવાર છે પીડિતો એને ન્યાય મળે એટલા માટે રાજકોટ બંધ રાખવા માટે અપીલ લોકોને કરી હતી। 2 હાથ જોડીને કરી હતી। લોકોએ સ્વયંભૂ બંધ રાખી અને એવું કીધું છે કે અમે મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે આખું રાજકોટ બંધ રાખશું। આપણે જોઈ રહ્યા છીએ વેપારીઓ સંપૂર્ણપણે આવ્યા પણ નથી, દીવાબત્તી કરીને માત્ર નીકળી ગયા છે અને એવું કીધું છે કે તમારે આવવાની જરૂર નથી, રાજકોટ બંધ છે, એનું અમે સમર્થન કરીએ છીએ। આ સરકારે જાગૃત થવું પડશે। તાત્કાલિક અસરથી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવી આવા લોકોને જ્યાં સુધી સજા નહીં આપવામાં આવે, આવનારા દિવસોની અંદર આવો કોઈ પણ બીજો બનાવ ન બને એને લઈને રાજકોટ બંધ અને સંપૂર્ણપણે બંધ રહ્યું છે। ચોક્કસ જ અહીં કેટલાક વેપારીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આજે રાજકોટને બંધની અંદર સમર્થન આપવામાં આવ્યું છે વેપારીઓ? 100% બપોરના 2:30 વાગ્યા સુધી તમામ રાજકોટના આપણે ધર્મેન્દ્ર રોડ છે, ઘીકાટા રોડ, લાખાજીરાજ રોડ, દાણાપીઠ, આ તમામ વસ્તુ બંધ રાખવામાં આવશે અને 2:30 વાગ્યા સુધીમાં આ સમર્થન આપણે આપશું અને દરેક વ્યક્તિએ આમાં જોડાવવું એ આપણા વેપારીઓનો ધર્મ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને રાજકોટની જે તમામ બજારો છે તે આજે સંપૂર્ણ બંધ છે તે જોવા મળી રહી છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે બજારો વહેલી સવારથી જ ધમધમતી હોય છે, પરંતુ ક્યાંક આજે કોંગ્રેસ દ્વારા જે રીતના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે થઈને શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તે જ એલાન મુજબ તમામ જે વેપારી એસોસિએશન છે તેમના દ્વારા બંધને સમર્થન છે તે આપવામાં આવ્યું છે અને તમામ દુકાનો છે તે અત્યારે બંધ છે તે જોવા મળી રહી છે। રાજકોટના ધર્મેન્દ્ર રોડ બજારના દ્રશ્યો છે કે જે કાપડ માર્કેટ તરીકે પ્રખ્યાત છે અને આ કાપડ માર્કેટ છે તે આજે સંપૂર્ણપણે બંધ છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। સુરત